છે આખી રાત ભસે તો એને ઊંઘ આવે ને કે ઊંઘ આવે હવે એને એક એવો શીશ મહેલ બનાવ્યો કે અંદર બધા કાચ ઉપર નીચે બધા કાચ ગોઠવેલા અને એના ઉપર ખુરશી લઈને બેસે કૂતરાને તે હોકળથી હોમે બોધે અને કૂતરું પેલા બધા કૂતરાઓ જોવે એટલે કૂતરું શું કરે બસે બસ કઈ આખી રાત બાપડું ભસીને થાકી જાય મરી જાય છે વડે પછી રાજાને શાંતિથી હવે આવી આદત પડી ગઈ હવે એક કૂતરું મરી ગયું 2 મરી ગયા 4 મરી ગયા બાપુ નગરના જેટલા કૂતરાઓ હતા બધા એક એક કરીને મરી ગયા હવે સાલું કૂતરું રાજાને કે પેલા સેવકોને કે ભાઈ ગમે તેમ કરો પણ કૂતરું જ્યાર સુધી ભસે નહીં ત્યાર સુધી ઊંઘ આવે નહીં ના ઊંઘ આવે મને એટલે કે એમ તો આજુબાજુના ગામડામાં બીજે ગયા ને કૂતરો પકડીને રોજ લાવી એટલે રોજ એક કૂતરું મરી જાય એટલે પછી પેલા રાજાને ઊંઘ હવે આદત પડી ગઈ તો આજુબાજુના બધા કોઈ ગામડામાં ચો કૂતરો અને હોય તો કોઈ હંતાડી દે કે હમણાં પેલા રાજાના સેવકો લઈ જાય કૂતરો હવે કરવું શું હવે સેવકો 3-4 દાડા થયા કે સાહેબ કોઈ કૂતરું મળતું હવે કરવું શું અમારે તો કે જો હું સુધી જો કૂતરું નહીં લાવે તો તમને ફોસીએ ચડાયો પણ ગમે ત્યાંથી કૂતરું લાવો હું 4 દાડાથી ઊંઘ્યો નથી મારે ઊંઘ આવતી નહીં મને કૂતરું ભસે ના તારું તો કેમ હા તો બધા સેવકો જંગલોમાં ત્યારે એક જંગલમાં ત્યારે એક આશ્રમ જેવું એક છાપરા જેવું દેખાણું ને તો એક મહાત્મા રહેતા હતા બાપુ રહેતા હતા એક બરોબર અને જો કૂતરું બેઠેલું વાડમાં જો હાલ્યા કે કૂતરું તો હારી ગયા બાપુ પાસે કૂતરું છે એટલે બાપુ કે બાપુ જય સિયારામ કે જય સિયા બાપુ આવો બાપુએ તો જળ સેવા કરી કે અમે નગરના સેવકો છીએ આ રાજાના બધા દરબારના માણસો આગે ભલે આવ્યા પધારો શું કારણ કે બાપુ જો તારે એક વાત કરીએ અમારે રાજાને આ કૂતરું ભસે ને તો ઊંઘ આવે ને કે ઊંઘ આવતી હવે કૂતરો બધો ખૂટી ગયો અહીં તમારું કૂતરું તમે આલશો તોય લઈ જાઓ અને નહીં હાલો તોય લઈ જાઓ અમે લઈ જવાના બાપુ કે આ તો રાજા વાજાનો ઓદરા મારા બેટા હમણાં ના પાડશો બરોબર તો ગમે તેમ મને હેરાન કરતી અને અહીંયાના તરફથી રાજ દરબાર તરફથી થોડુંક ભરણું તો આવતું હતું બાપુને બરોબર એટલે કે લઈ જાઓ તાર પછી બીજું તો શું તમે લઈ જાઓ કૂતરાને તમે કહો કે નહીં હાલો તો લઈ જાઓ આલો તો લઈ જાઓ એટલે એના કરતા તમે એટલે આ કૂતરું લઈને પેલો રાજા ખુશ થઈ ગયો હા 4-5 દાડાથી ઊંઘ આવી નથી આજ હવે હું હવે કૂતરાને લઈ ગયા પેલા શીશ મહેલ કાચવાળો રૂમ હતો મોટા કાચ બધા લગાવેલા હતા બરોબર અને ત્યાં જઈને કૂતરાને પેલા હોકળે બોધીને રાજા ખુશ આ 4-5 દાડે આજ હું આવશે રાજા આવીને ખુરશી પર બેઠો આમ કૂતરો હમ તાક્યો કૂતરું ભસ્યું નહીં કૂતરું આમ બધા કૂતરો હું તાકે જાય પણ ભસે નહીં રાજા કે આ સાલું કયું કૂતરું ભસતું નહીં આટલો બોમ્બ તાકે બધો કૂતરો હું તાકે પણ ભસે રાજાએ કીધું રાજા કે બસ આમ માર્યું આમ કોક ભસે ત્યાં હકારો તો થોડો ભૂસ્યું ના પેલા સેવકને બોલ્યા કે કૂતરા ભસતા નહીં એ ક્યાં બાત હે એમ તો કે ચાબુક જેવું લાવ્યું માર્યું એને પણ તો કૂતરું ભસ્યું નહીં 2-3 ચાબુકો મારી પણ કૂતરું ભસે રાજા કે સલાહ એક કૂતરા કે સાહેબ ભસતા નહીં હે યાર આ બધો કૂતરોને જોઈ અને ભસતું નથી આ કૂતરા કે બીજો કૂતરોને જોઈ તો કૂતરું તરત ભસે પછી હવે શું કરવું એટલે એને બોલાવ્યા કે એક મિનિટ હા એ કુત્તે કો કાસે લાયો તુમ એ ભસતા નહીં હે તો કે બાપુ એક જંગલમાં બાપુ રહેતા હતા આશ્રમમાં મહાત્મા અહીંયાના ત્યાં આ કૂતરું હતું ત્યાંથી અમે લાયા છીએ એ બાવે કો પકડ કે ઇધર લાવો તું એ કૂતરા ક્यों ભસતા નહીં હે બરોબર એટલે પેલા સેવકો ગયા ઘોડેશ્વર બાવાને બેહાડીને લાયા પેલા ए बापू ये तुम्हारा कुत्ता क्यों बसता नहीं है कितनी चाबुकों मारी सब कुत्ते देखता तो अभी बसता नहीं है तो कि नहीं बसेगा मेरा कुत्ता नहीं बसूगा तो क्यों कि उसको उसका स्वरूप का ज्ञान है એને એના સ્વરૂપનું જ્ઞાન છે એટલે કેવી રીતે તો કે જો હું સવારે નાહી ધોઈ અને ઝાડ નીચે એક ચંદનની વાટકી રાખું એને નીચે અણો નાનો અરીસો રાખું હું ચોલ્લો કરું હું અંદર જોઉં એને ચોલ્લો કરું એને અંદર દેખાડું એટલે એને ખબર છે કે હું જ છું એટલે આ અંદર છે હું પોતે જ છું એટલે મારે ભસવાની કોઈ જરૂર નથી કહેવાનો મતલબ એ છે કે જેને સ્વરૂપનું જ્ઞાન છે એને ભસવા પણ રહેતું સદગુરુદેવ કી જય 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 ગુરુ મહારાજ.